કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 22 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જેણે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, કયા રાજ્યએ રાજભવનનું નામ બદલીને જનભવન રાખ્યું? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. બીજો પ્રશ્ન છે, નાસામાં 27 વર્ષના કારકિર્દી બાદ કોને નિવૃત્તિ લીધી? સાચો જવાબ છે સુનિતા વિલિયમ્સે. ત્રીજો પ્રશ્ન છે, 25 વર્ષ બાદ પેશા અધિનિયમ કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે ઝારખંડ. ચોથો પ્રશ્ન છે, CRPFમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ એટલે કે DIG તરીકે કોની નિમણૂક થઈ? સાચો જવાબ છે રવિશંકર છબી. પાંચમો પ્રશ્ન છે, પંજાબની પહેલી ડોંગી સંસ્કૃતિ ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે લુધિયાણા. છઠ્ઠો પ્રશ્ન છે, બેટી બચાવો બેટી પઢાઓ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે 22 જાન્યુઆરી 2015માં. સાતમો પ્રશ્ન છે, 79મી રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ સંતોષ ટ્રોફી ક્યાં શરૂ થઈ? સાચો જવાબ છે આસામમાં. આઠમો પ્રશ્ન છે, કયા રાજ્યએ હોપ આઇલેન્ડ પર સેટેલાઇટ લોન્ચ સુવિધા વિકસાવશે? સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. નવમો પ્રશ્ન છે, ₹4775 કરોડની બેમ્બલા નદી સિંચાઈ યોજનાને કયા રાજ્યએ મંજૂરી આપી? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, કયા રાજ્યના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યું છે? સાચો જવાબ છે રાજસ્થાન. તો આ હતા 22 જાન્યુઆરી 2026ના કરંટ અફેર અને તેના જવાબો. પરીક્ષામાં આવા જ પ્રશ્નો તેના પૂછાતા હોય છે. જો આવા જ વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.